તો વાત કરીએ આમોદની, તો આમોદ વન વિભાગના કર્મીઓએ ગત રાત્રે જે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મોકલવામાં આવ્યો। ત્યારે ગત રાત્રિના અંદાજિત 12:30 કલાકે 1 વાગ્યાની આસપાસ જે મગરને પાંજરામાંથી બહાર આવ્યો હતો અને એક આફતાબ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો। ત્યારે ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો, જ્યાં લોકોએ વન વિભાગના કર્મીને જાણ કરી અને ત્યારબાદ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। આમોદમાં વન વિભાગની કચેરીમાં છે, જ્યાં જે કહી શકાય કે અહીંયા આગળ જે પ્રાણીઓ છે, પશુઓ છે, તેમનું અહીંયા આગળ રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે અને અહીંયાથી તેમને સુરક્ષિત જગ્યામાં છોડવામાં આવે છે। જેમાં તમે પિંજરાની હાલત અહીંયા આગળ જોઈ શકશો। કેમેરામેન તમને બતાવશે કે આ જે પિંજરાઓ છે તેમાંથી એક મગર નીકળીને ચાલ્યો ગયો હતો અને જાહેર માર્ગ ઉપર આવી ગયો હતો। આ જે પિંજરાઓ છે તે તદ્દન એકદમ જે કહી શકાય કે એકદમ ખલાસ થઈ ગયા હોય બધી રીતે, એવાની અંદર ગત રોજ રાત્રે 10 થી 12 ફૂટ મગરને અંદર પૂરવામાં આવ્યો હતો, જે મગર રાત્રે બહાર નીકળીને જાહેર માર્ગ પર આવી ગયો હતો। વધુમાં અહીંયા આગળ લોકોનું કહેવું છે કે તે મગર કોઈ બાઇક સવારની પાછળ દોડ્યો હતો, જ્યારે બીજા કોઈ લોકોનું કહેવું છે કે અહીંયા આગળ જે મગર હતો તે ગાયની પાછળ પણ દોડ્યો હતો, પણ સ્થાનિક લોકો દ્વારા અહીંયા આગળથી ગાયને પણ સુરક્ષિત રીતે આગળ મોકલી દેવામાં આવી હતી। બીજામાં વધુમાં કે અહીંયા આગળ જે પિંજરાઓ છે, જે બાકીના પિંજરાઓ છે, તેની હાલત પણ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે। કેમેરામેન આપણને બતાવશે વારા ફરતી કે જે અહીંયા આગળ જે કેમેરામેન જે આપણી સાથે આવી રહ્યા છે અને બતાવશે કે આ જે બાકીના પિંજરાઓ છે તેની હાલત પણ ખૂબ જ ગંભીર અને દયનીય હોય તેવા અહીંયા આગળ દ્રશ્યો જોવાઈ આવે છે। આ જે ટાયરો છે, જે પિંજરાઓના તે ટાયરો પણ જમીનમાં ગરકાવ થઈ ગયા છે। એક પણ પિંજરાની હાલત અહીંયા આગળ વ્યવસ્થિત નથી। કેટલાક પિંજરાઓ મોટા ભાગે કાટ ખવાઈ ગયા છે। અહીંયા આગળ ઠેર ઠેર પિંજરાઓની અંદર કચરું પણ જમા થઈ ગયો છે। લાગી રહ્યું છે કે આને વર્ષોથી આ પિંજરાઓની સાફ સફાઈ કરવામાં નથી આવી રહી। આમોદ વન વિભાગ કર્મીઓની ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા આગળ જે પિંજરાઓની અંદર સારા પિંજરા છે તેની અંદર ઝાડ પણ એમ બહાર ફૂટી નીકળ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોયા આવે છે। જેમાં બધા આ કેમેરામેન બતાવશે કે આ જે ટાયરો છે તે આખા ટાયરો જમીનની અંદર ગરકાવ થઈ ગયા છે। અહીંયા આગળ કોઈ પણ જાતની વન વિભાગ કચેરીની અંદર કોઈ પણ જાતની સાફ સફાઈ કે આ જે પિંજરાઓની જે પણ વ્યવસ્થિત મરામત કરવી જોઈએ તે કરવામાં નથી આવી રહી। આ વન વિભાગની કચેરીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર કચરો અને આ જે પિંજરાઓ છે તેની અંદર કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવી રહી, જેને લઈને એક મગર અહીંયાથી જે નીકળી ગયું હતું અને જાહેર માર્ગ ઉપર આવી ગયો હતો। વધુમાં કહી શકાય કે આપણી સાથે અહીંયા આગળ કેમેરામેન આગળ આવશે અને બતાવશે કે આ જે એક કૂવો છે તે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ આપણે આગળ જોઈએ છે કે અહીંયા આગળ જે જળ ઉછેરવાનો જે પાવડર છે કહી શકાય કે તેની પણ ખૂબ જ બેદરકારી અહીંયા આગળ જોઈ આવે છે। આ જુઓ, તમે જોઈ શકો છો કે જે કેટલો મોંઘો માલ હશે સરકારનો। જુઓ આ જે બધો માલ છે તે જુઓ અંદર કેટલો બગડી ગયેલો હશે, કેવો થઈ ગયો હશે। આ જે પાવડર હશે તે પાવડરથી વૃક્ષ ઉછેર કરવામાં આવશે, હજારો લાખો રૂપિયાનું આ જે પાવડર હશે, કહી શકાય કે તેની પણ એક ગંભીર બેદરકારી અહીંયા આગળ જોઈ નજરે આવે છે। આ જે વસ્તુ જે મોંઘી છે, જે વસ્તુ આ જે ગુણો પડી રહી છે તેની અંદર પણ કેટલાક રૂપિયાનો માલ સામાન જે સરકારનો જે બગડી રહ્યો છે તેની પાછળનું કારણ કહી શકાય કે આ જે બધું જે પણ કંઈ બગડી ગયું છે તેની પાછળ ફક્ત અને ફક્ત વન વિભાગની જે કહી શકાય કે આ ટીમ છે તે જવાબદાર છે અને તેમને વહેલી તકે આ જે માલ સામાન બગડ્યો છે તેની ઉપર પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવનાર સમયની અંદર સરકારના ખોટા રૂપિયાનો દુરુપયોગ ના થાય। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાત।